टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરા શહેર સંસ્કારી નગરી કહેવાય છે, પરંતુ તે અવારનવાર વિવાદોમાં સપડાતી હોય તેવી ઘટનાઓ આજકાલ રોજિંદી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકા ફરી એકવાર તેના અનોખા કારનામા અને અણઘડ વહીવટના કારણે ચર્ચામાં આવી છે। આ વખતે અધિકારીઓએ પ્રતાપનગર બ્રિજ નજીક એવું બુદ્ધિનું પ્રદર્શન કર્યું। આ જોઈને તમે પણ દંગ રહી જશો। રોડ પર નવા ડિવાઈડર લગાવવાની કામગીરીમાં આશ્ચર્યજનક રીતે જૂના ડિવાઈડરને દૂર કરવાની તસ્દી પણ લેવામાં આવી નથી। પરિણામે જૂના ડિવાઈડરની ઉપર જ નવા ડિવાઈડર ચણાવી દેવામાં આવ્યા છે। આ દ્રશ્યો જોઈને કોઈ પણ કહી શકે છે કે આ કામગીરી વહેલી કરવાની લાઈમાં આ એક મોટી ભૂલ કરાઈ રહી છે અને પાલિકાના અધિકારીઓના અણઘડ વહીવટનો આ નમૂનો છે। ડિવાઈડર ઉપર ડિવાઈડર નહીં, તમે વડોદરા શહેરનો જે લોકોએ આ રોડ નક્કી કર્યું છે, જે રોડ નક્કી કર્યું છે કે 18 મીટર 9 મીટર 6 મીટર 24 મીટર એવો એક રોડ ખુલ્લો બતાડો મને તો હું માનું। ખાલી વાર્તાઓ છે કે 18 મીટરનો રોડ છે એટલે પરમિશન આપવા માટે 18 મીટર અને પછી તમે એક બી રોડ પર જાઓ તો રોડ ખુલ્લો નહીં મળે તમને, ના સાઈડ ઉપર ના વચ્ચે। એટલે કહેવું ને કરવામાં ફરક છે। ખરેખર તો આ ભ્રષ્ટાચારનો એક નમૂનો છે। વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ ખૂબ જ ભણેલા છે, પરંતુ તેની જે બુદ્ધિનું પ્રદર્શન છે તેઓ અવારનવાર કરતા હોય છે તેવા અનેક દ્રશ્યો બતાવ્યા છે। ફરી એક વખત દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું। આ પ્રતાપનગર બ્રિજ પરના દ્રશ્યો છે કે જ્યાં આગળ બ્રિજ શરૂ થતા પહેલા એક ડિવાઈડર બનાવવામાં આવ્યું છે। આ ડિવાઈડર બનાવતા વખતે પાલિકાના અધિકારીઓએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે અને આ બુદ્ધિના પ્રદર્શનમાં ડિવાઈડરની ઉપર જ ડિવાઈડર ચણી દેવામાં આવ્યું છે। જૂના ડિવાઈડરને ઉખેડવા માટેની કોઈ પણ પ્રકારની તસ્દી લેવામાં આવી નથી, જેને લઈને પાલિકાના અધિકારીઓ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય તેવા દ્રશ્યો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય વાત અહીંયા આગળ એ છે કે તંત્ર દ્વારા લાખો અને કરોડો રૂપિયાના ખર્ચે કેટલાય પ્રોજેક્ટો શરૂ કરવામાં આવે છે, પરંતુ તેવાની વચ્ચે આ પ્રકારે જ્યારે બુદ્ધિનું પ્રદર્શન કરે છે, ભૂલ કરે છે, ત્યારે ભોગવવાનું વડોદરા શહેરના નગરજનોને આવે છે, કારણ કે તેઓના જે ટેક્સના નાણાં છે તેના થકી આ બધી કામગીરીઓ પૂર્ણ કરવામાં આવતી હોય છે। ભૂલ કરે ત્યારબાદ ફરી આ ડિવાઈડર ઉખેડવાની ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે ફરી એક વખત વડોદરાના નગરજનોના નાણાં વેડફાઈ રહ્યા છે, ત્યારે આ ડિવાઈડરોને લઈને તંત્ર દ્વારા અધિકારીઓ જે જવાબદાર છે તેમના વિરુદ્ધ કાર્યવાહી ક્યારે કરવામાં આવે છે તે જોવું તેટલું જ મહત્વનું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।